હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકના પાંદડાના પકોડાની રેસીપી। પાલકના પાનને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા હતા, પછી તેને સૂકવી દીધા હતા, તો તેમાં બિલકુલ પણ પાણી નથી। તો આ પાન છે તેને થોડી વાર માટે આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આપણે બાફેલા 3 બટેટા લીધા છે। બટેટાને આપણે નાના ટુકડા કરી અને બાફી લીધા હતા। હવે આ રીતે કાંટા ચમચી લેવાની અને બટેટાને આ રીતે મેશ કરી દેવું। તો આ રીતે બટેટા છે તે આસાનીથી મેશ થઈ જશે। તેમાં બટેટાના મોટા ટુકડા ન રહે તે રીતે બટેટાને આપણે મેશ કરી દેવાના। તો બટેટા છે આપણે સહેલાઈથી મેશ થઈ ગયા છે। હવે તેમાં આપણે થોડા તીખી મરચીના ટુકડા નાખી દઈએ। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો છો। થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ। થોડોક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ। થોડુંક આપણે લાલ મરચું નાખી દઈએ। થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈએ। થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર નાખી દઈએ। થોડોક આપણે ચાટ મસાલો નાખી દઈએ। હવે તેમાં આપણે અડધું લીંબુ નાખી દઈએ। 1 ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। હવે આપણે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દઈએ। તમારે આમાં ડુંગળી નાખવી તો પણ નાખી શકાય। આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે પાલકના પાન લઈ લેશું। આ રીતે એક પાનને આપણે લઈ લેવાનું, પછી તેમાં આ રીતે આપણે મસાલો રાખશું। આ રીતે આપણે હાથેથી જ લઈ લેશું અને આ રીતે ફેલાવતા જાઉં। આ રીતે આપણે પૂરા પાનમાં મસાલો છે તેને ફેલાવી દેવાનો। તો આ રીતે તમે જોઈ શકો છો। હવે તેની ઉપર આપણે બીજું પાન રાખી દેવાનું આ રીતે, ને થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું। તો આ રીતે પકોડું છે તે આસાનીથી બની જશે। તમે જોઈ શકો છો કે એક પકોડું બનાવી અને આપણે રેડી કરી લીધું છે। હવે આપણે આ જ રીતે બધા પકોડાને બનાવી અને પહેલા રેડી કરી લઈએ। આ રીતે આપણે બધા પકોડા બનાવી અને રેડી કરી લીધા છે। પકોડાને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને બેટર બનાવી અને રેડી કરી લેશું। બેટર બનાવવા માટે આપણે અડધો વાટકો ભરી અને ચણાનો લોટ લીધો છે। લોટને આપણે સાળી અને પસી લીધો છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। 1 ચપટી જેટલા આપણે મીઠા સોડા નાખી દઈએ। હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવી અને રેડી કરી લઈએ। બેટરને આપણે વધારે પડતું પતલું નથી કરવાનું। બેટરને આપણે મીડિયમ ઠીક રાખવાનું છે। આપણે તેમાં થોડું થોડું પાણી નાખતા ગયા છીએ અને મીડિયમ ઠીક બેટર બનાવી અને રેડી કરી લીધું છે। આ રીતે બેટર બનાવી અને રેડી કરી લેવાનું। હવે આપણે પકોડાને બનાવી લેશું। તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે એક એક પકોડાને આ રીતે લેતું જવાનું અને બેસનમાં આ રીતે કોટ કરી દેવાનું। આ રીતે સારી રીતે કોટ થઈ જાય પછી આપણે વધારાનું બેસન હોય તેને આ રીતે કાઢી લેવાનું અને તેને આ રીતે તેલમાં નાખી દેવાનું। તો આવી રીતે આપણે એક એક પકોડાને લેતા જઈએ અને તેલમાં નાખતા જઈએ। તો આપણે કડાઈમાં 3 પકોડાને નાખી દીધા છે। તો થોડી વાર માટે તેને તળાવવા દઈએ। પકોડાને આપણે એક સાઈડમાં થોડી વાર માટે તળાવવા દીધા છે। હવે તેને આપણે બીજી સાઈડમાં પલટાવી દઈએ। તો આ રીતે બીજી સાઈડમાં તેને પલટાવી દેવાના। હવે પકોડાને આપણે બંને સાઈડમાં ફેરવતા જવાનું અને પકોડા આપણા ઉપરથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। પકોડાને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને પકોડા આપણા ક્રિસ્પી થયા ત્યાં સુધી આપણે પકોડાને તળી લીધા છે। હવે તેને કાઢી લઈએ। આ રીતે જારો લઈ અને પકોડાને તેમાં કાઢી લેવાના છે, જેથી કરી વધારાનું તેલ હોય તે બધું નીકળી જાય। પકોડાને તમે જોઈ શકો છો આપણા પકોડા છે તે એકદમ ક્રિસ્પી બન્યા છે। પકોડા ઉપરથી આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ, તો એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે।
અમારા બાળકો છે તે પાલકની ભાજી ખાવાનું પસંદ નથી કરતા, તો અમે આ રીતે પકોડા બનાવી તેને ખવડાવીએ તો તે આસાનીથી ખાઈ લે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પણ તેલ રહેતું નથી. હવે પકોડાને કાઢી લઈએ. આ રીતે તેને થાળીમાં કાઢી લેશું. આ જ રીતે હવે આપણે બધા પકોડાને તળી લઈએ. આ રીતે આપણે બધા પકોડાને તળી અને રેડી કરી લીધા છે. પકોડાને તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. આ રીતે પકોડા બનાવશો તો ચટણીની પણ જરૂર નહીં પડે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે સાથે હેલ્ધી પણ છે. તો આ રીતે પકોડા ચોક્કસથી બનાવજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.